આપણે ગઈ વખતે કલીલ વિશે વાતો કરી. કલીલ એ એકચ્યુઅલી શું છે? પરિક્ષેપણ માધ્યમ હોય, દ્રાવક હોય, જેમાં પરિક્ષેપિત કલીલ કણો સતત ઘૂમતા હોય છે, જેને આપણે કલીલ કીધું. હવે આજે આપણે કલીલની બનાવટો જોવાની છે. તો રાસાયણિક પદ્ધતિ દ્વારા કલીલમય દ્રાવણ તમે બનાવી શકો છો. એટલે એકચ્યુઅલી કલીલની બનાવટો માટે બે પદ્ધતિઓ છે, રાસાયણિક પદ્ધતિ છે અને ભૌતિક પદ્ધતિ છે. એટલે કલીલમય દ્રાવણ જે છે, કલીલમય દ્રાવણ એ રાસાયણિક પ્રક્રિયાથી બનાવી શકાય. 4 રાસાયણિક પ્રક્રિયાઓ છે: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. બરોબર છે? ચાલો દ્વિવિઘટનની વાત કરીએ. સપોઝ કે AS2O3 ની 3 મૂળ H2S સાથે પ્રક્રિયા કરો. બરોબર છે? તો તમને AS2S3 ના તમને કલીલમય સોલ મળે. આ તમારી દ્વિવિઘટન પ્રક્રિયા છે. બરાબર છે? દ્વિવિઘટન પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા છે SO2 વત્તા H2S. તો તમને સલ્ફરના કલીલમય સોલ મળે. સલ્ફરના શું મળે ભાઈ? કલીલમય સોલ મળે. બેલેન્સ કરવું હોય તો 2 3. આ તમારી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. બરાબર છે? પછી આવે તમારે રિડક્શન. 2AuCl3 વત્તા 3HCHO વત્તા પાણી. બરાબર છે? પાણીના પણ આપણે કેટલા અણુ લઈશું ભાઈ? 3 અણુ લઈએ તો આપણને Au ના સોલ મળે. જેમ ઉપર સલ્ફરના સોલ મળે છે એમ અહીંયા Au ના સોલ મળે વત્તા 3HCOOH વત્તા 6HCl. આ થઈ ગયું તમારું રિડક્શન. અને ચોથી પ્રક્રિયા છે જળ વિભાજન. એમાં FeCl3 તમે લેશો. એ FeCl3 ની પાણી સાથે પ્રક્રિયા કરો તો FeOH થ્રાઈસ ના તમને શું મળે ભાઈ? સોલ મળે. આ થઈ ગયું તમારું જળ વિભાજન પ્રક્રિયા. FeOH થ્રાઈસ ના આપણને શું મળે ભાઈ? સોલ મળે છે. ક્લિયર? તો આ થઈ તમારી રાસાયણિક પ્રક્રિયાઓ. કલીલમય સોલ બનાવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ છે. કઈ રાસાયણિક પ્રક્રિયાઓ ભાઈ? 4 રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ આપણે. બરોબર? દ્વિવિઘટનથી આપણને AS2S3 ના સોલ મળે. ઓક્સિડેશનથી આપણને સલ્ફરના સોલ મળે. રિડક્શનથી આપણને Au ના સોલ મળે. અને જળ વિભાજનથી આપણને FeOH થ્રાઈસ ના સોલ મળે છે. ઓકે? તો આ એક પદ્ધતિ થઈ ગઈ તમારી કલીલમય સોલ બનાવવા માટેની. બીજી પદ્ધતિ છે વિદ્યુતીય વિઘટન. બરાબર છે? વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ. ચલો, આ પદ્ધતિમાં બંને સંઘનન અને પરિક્ષેપણ બંનેનો સમાવેશ થાય છે. કઈ બે પદ્ધતિનો સમાવેશ થાય છે ભાઈ? પરિક્ષેપણ
અને સંઘનન આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન બંનેનો સમાવેશ થાય છે. ચલો આ બ્રેડિંગ ચાપ પદ્ધતિ, આ પદ્ધતિથી ગોલ્ડ, સિલ્વર અને પીટી પ્લેટિનમ ના સોલ બનાવી શકાય છે. આ પદ્ધતિથી આપણે કિંમતી ધાતુઓ, સોનું છે, ગોલ્ડ છે, સિલ્વર છે, ચાંદી છે અને પ્લેટિનમ ના સોલ બનાવી શકીએ છીએ. આ પદ્ધતિમાં આપણે શું કરીશું બેન, એક પાત્ર લઈશું, બરોબર છે, અહીંયા બરફના ટુકડા ભરી દઈશું. આની અંદર એકચ્યુઅલી આ પરિક્ષેપણ માધ્યમ છે. પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક છે. આજુબાજુ બરફના ટુકડા ભરી દીધા છે, બરફનો ભૂકો છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, એટલે પ્રક્રિયાને ઠંડી રાખવા માટે આજુબાજુ બરફના ટુકડા ભર્યા છે. વિક્ષેપિત માધ્યમ છે, પરિક્ષેપણ માધ્યમ છે, યોગ્ય પરિક્ષેપણ માધ્યમ છે. એમાં વિદ્યુત ચાપ લગાવવામાં આવે છે. વિદ્યુત ચાપ એટલે એનો કેથોડ. કોના પર વિદ્યુત ચાપ લગાવવામાં આવે છે? તો કે ભાઈ અહીંયા આ સોનાનો ટુકડો છે, દાખલા તરીકે સોનાનો ટુકડો છે, બરાબર છે. તો આ પરિક્ષેપિત માધ્યમમાં સોનાનો ટુકડો મૂકીએ છીએ, બરાબર. પરિક્ષેપણ માધ્યમની આજુબાજુ બરફ ભરી દીધો છે. અહીંયાથી વિદ્યુત ચાપ લગાવવામાં આવે છે. વિદ્યુત ચાપ લગાવીશું અહીંયા એટલે તણખલા પાડવામાં આવે છે આ સોનાના ટુકડા ઉપર. એટલે શું થશે, આ ધાતુ જે છે, ધાતુનું ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થશે અને એ ધાતુ સોનાની બાષ્પ આ પરિક્ષેપણ માધ્યમમાં કલિલ સ્વરૂપે શું થઈ જાય, પ્રસરી જાય છે. વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, એટલે પ્રક્રિયા દરમિયાન ઠંડક ઉત્પન્ન રાખવા માટે આજે આપણે આજુબાજુ શું ભરીએ છીએ ભાઈ, બરફના ટુકડા ભરી દીધા છે, બરાબર છે. તો બરાબર યાદ રાખો, બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન બંનેનો સમાવેશ થાય છે. આ પદ્ધતિથી તમે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમના સોલ બનાવી શકો છો. આ પદ્ધતિમાં શું કરીશું ભાઈ, પરિક્ષેપણ માધ્યમમાં યોગ્ય ધાતુ મૂકીશું, એ ધાતુની ઉપર વિદ્યુત ચાપ લગાવવામાં આવે છે, પરિણામે ધાતુનું બાષ્પાયન થાય છે, એ ધાતુમાંથી બાષ્પના કણો બને છે અને એ ધાતુના બાષ્પના કણો આ પરિક્ષેપણ માધ્યમમાં કલિલ સ્વરૂપે ફરે છે. પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, એટલે આજુબાજુ શું મૂકીએ છીએ આપણે, બરફ ભરેલો છે. સોડિયમ ધાતુ માટે આ પદ્ધતિ વપરાય નહીં. સોડિયમ ધાતુ માટે આ પદ્ધતિ વપરાય નહીં, કારણ કે સોડિયમ ધાતુ જે છે એ પાણી સાથે શું કરે ભાઈ, વિસ્ફોટ કરે છે, પાણી સાથે સળગી ઉઠે છે. એટલે આપણે એને સોડિયમ ધાતુના કલિલમય સોલ બનાવવો હોય તો તમે આ વિદ્યુત ચાપ પદ્ધતિ અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ તમે વાપરી શકો નહીં. ક્લિયર દોસ્તો? ચલો પછી ત્રીજી પદ્ધતિ આવે છે પેપ્ટીકરણ. પેપ્ટીકરણ એટલે શું? તો પેપ્ટીકરણ એટલે અવક્ષેપમાંથી, તાજા બનાવેલા અવક્ષેપમાંથી આપણે કલિલ કણ બનાવવાના છે, બરાબર છે. એટલે સાવ સિમ્પલ વ્યાખ્યા છે, અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં અવક્ષેપને હલાવીને અવક્ષેપમાંથી નાના નાના કલિલમય કણ બનાવવાની પદ્ધતિને આપણે શું કહીશું ભાઈ, પેપ્ટીકરણ કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી, અવક્ષેપને અલ્પ પ્રમાણમાં
લીધેલા વિદ્યુત વિભાજ્ય ની હાજરીમાં હલાવીને અવક્ષેપનું નાના કલીલમય કણોમાં રૂપાંતર કરવાની ક્રિયાને પેપ્ટીકરણ કહીશું. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે. ફરીથી અવક્ષેપ તમારે એક કામ કરવાનું, કસ નળી લેવાની. એ કસ નળીમાં તાજા બનાવેલા FeOH થ્રાઇસ, તાજા બનાવેલા FeOH થ્રાઇસના અવક્ષેપ લેવાના કસ નળીમાં થોડાક આટલો ગઠ્ઠો. પછી એની અંદર પાણી નાખવાનું અને એમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય સપોઝ કે FeCl3 તમારે નાખવાનું અને કસરીને બરાબર તમે હલાવશો ને તો જે પેલું અવક્ષેપ જે ઘન હતો, એકદમ ઘટ્ટો હતો, તમે જોઈ શકતા હતા, એ અવક્ષેપના નાના 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 કલીલ કણ બનશે જે તમે નળી આંખે પેલી સમગ્ર કસ નળીમાં ગોળ ગોળ ફરતા અથવા તરતા તમે જોઈ શકશો. બરાબર છે? આ યોગ્ય જે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છીએ, યોગ્ય વિદ્યુત વિભાજ્યને પેપ્ટીકરણ કરતા કહે છે. પેપ્ટીકરણ કારક પણ કહીશું, પેપ્ટીકરણ કરતા અથવા પેપ્ટીકરણ કારક કહીશું. હવે આ શું કરશે? આ પેપ્ટીકરણ કરતા પદાર્થ એ પેલા અવક્ષેપની સપાટી ઉપર વીજભાર ઉત્પન્ન કરશે. દાખલા તરીકે આપણે આ FeOH થ્રાઇસ નો અવક્ષેપ છે, મોટો કણ છે. હવે એની અંદર હું શું કરું છું ભાઈ? તાજા બનાવેલ FeOH થ્રાઇસ ના અવક્ષેપમાં FeCl3 ઉમેરતા વિદ્યુત વિભાજ્ય FeCl3 ઉમેરીશ એટલે શું થશે? બરાબર જોયું. આ FeOH થ્રાઇસમાં Fe+3 હોય અને OH- હોય. FeCl3 માં પણ Fe+3 અને Cl- હશે. અહીંયા Fe+3 OH- હશે, અહીંયા Fe+3 Cl- હશે. એટલે શું થશે? આ અવક્ષેપની સપાટી ઉપર આ Fe+3 આયનનું અધિશોષણ થશે. કોની સપાટી પર? FeOH થ્રાઇસ અવક્ષેપની સપાટી ઉપર વિદ્યુત વિભાજ્ય FeCl3 ના Fe+3 નું આ સપાટી ઉપર શું થાય? અધિશોષણ થાય છે. પરિણામે શું થશે ભાઈ? આજે આમાં બી Fe+3 છે અને આ Fe+3 વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે અને પરિણામે આ FeOH થ્રાઇસ નો મોટો જે કણ હતો એ નાના નાના કલીલ કણમાં શું થઈ જશે ભાઈ? રૂપાંતરિત થઈ જાય છે. બરાબર છે? જેને આપણે પેપ્ટીકરણ કહીશું. એટલે પેપ્ટીકરણમાં અવક્ષેપમાંથી શું મળે ભાઈ? અવક્ષેપમાંથી કલીલ કણ મળે. પેપ્ટીકરણમાં અવક્ષેપમાંથી આપણને શું મળે ભાઈ? કલીલ કણ મળે છે. ક્લિયર? પેપ્ટીકરણ ફરીથી બોલું છું. પેપ્ટીકરણમાં બરાબર યાદ રાખો, અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં હલાવીને અવક્ષેપનું નાના કલીલમય કણોમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે પેપ્ટીકરણ કહીશું. પેપ્ટીકરણ દરમિયાન તમે જે વિદ્યુત વિભાજ્ય લો છો, વિદ્યુત વિભાજ્ય પદાર્થને આપણે પેપ્ટીકરણ કરતા કહીશું. દાખલા તરીકે તાજા બનાવેલા FeOH થ્રાઇસ ના અવક્ષેપમાં FeCl3 વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો આ અવક્ષેપની સપાટી ઉપર વિદ્યુત વિભાજ્યના ધન આયન કાં તો ઋણ આયનનું અધિશોષણ થાય છે. અહીંયા અવક્ષેપ ઉપર સમાન વીજભાર વધી જાય છે. પરિણામે એ અવક્ષેપના નાના નાના કલીલ કણોમાં રૂપાંતર થાય છે અવક્ષેપ. બરાબર છે? જેને આપણે પેપ્ટીકરણ કીધું. તો આ કલીલમય દ્રાવણ બનાવવા માટેની 3 પદ્ધતિઓ છે. રાસાયણિક પદ્ધતિઓ છે. રાસાયણિક પદ્ધતિઓમાં પાછી કીધું એ પ્રમાણે 4 પદ્ધતિ હતી: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ જોઈ અને પેપ્ટીકરણ જોયું. હવે આ જે કલીલમય સોલ જે બનાવે, કલીલમય સોલમાં વધુ પ્રમાણમાં આવા વિદ્યુત વિભાજ્ય
અને બીજી અશુદ્ધિઓ રહેલી હોય છે. હવે આ વધુ પ્રમાણમાં જે વિદ્યુત વિભાજ્ય હોય, અશુદ્ધિ હોય, તે કલિલમય સોલને અસ્થાયી બનાવે. એટલે કલિલ સ્વરૂપે લાંબો સમય સુધી રહે નહીં. એટલે કલિલમય સોલનું તમારે શુદ્ધિકરણ કરવું જરૂરી છે. એટલે કોઈ એમ પ્રશ્ન પૂછે કે કલિલમય સોલ બનાવ્યા પછી, કલિલમય દ્રાવણ બનાવ્યા પછી એને શુદ્ધ કરવું કેમ જરૂરી છે? બરાબર, એને કેમ શુદ્ધ કરવું પડે? તો કે ભાઈ કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે. વધુમાં એમાં બીજી અશુદ્ધિઓ પણ શું થયેલી હોય? ઓગળેલી હોય છે. એટલે એ અશુદ્ધિઓ અથવા વધુ પ્રમાણમાં જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો એ પેલા કલિલને શું બનાવે? અસ્થાયી બનાવે છે. એટલે કલિલનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. એટલે અત્યારે આપણે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ, કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ જોઈએ. તો કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ આપણે જોવાની છે. તો ક્લિયર દોસ્તો, કેમ શુદ્ધ કરવાની જરૂર પડી? તો કે ભાઈ કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે હોય છે. એમાં બીજી અશુદ્ધિઓ પણ ઓગળેલી હોય છે જે દ્રાવણને અસ્થાયી બનાવે છે. બરાબર, કલિલમય દ્રાવણને અસ્થાયી બનાવે છે. એટલે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. ચલો, એના માટેની પહેલી પદ્ધતિ છે પાર્સક્લેશન. પાર્સક્લેશન અથવા એને અંગ્રેજીમાં ડાયાલિસિસ. શું કહીશું આપણે? ડાયાલિસિસ કહીશું. ચલો, તો કલિલમય, સપોઝ કે એકદમ સાદી ઉદાહરણ તમને હું આપું. એકદમ આ પરિક્ષેપણ માધ્યમ છે. માધ્યમ જેને આપણે દ્રાવક કીધેલું છે. દાખલા કે પાણી લઈએ છીએ આપણે. પછી આપણે અર્ધપારગમ્ય કોથળી, આ અર્ધપારગમ્ય કોથળી બતાવું છું તમને. આ અર્ધપારગમ્ય કોથળી છે. અર્ધપારગમ્ય પડદો તમને ખબર છે ને? અર્ધપારગમ્ય પડદો, અર્ધપારગમ્ય પડદા તરીકે પહેલા તો કોને તમે લઈ શકો? તો કે સેલોફેન પેપર છે, પાર્ચમેન્ટ પેપર છે, પ્રાણી મૂત્રાશયની કોથળી છે. તો આ બધા અર્ધપારગમ્ય પડદા છે. આ અર્ધપારગમ્ય પડદો જે છે એ માત્ર ને માત્ર કોને પસાર થવા દેશે ભાઈ? દ્રાવણમાં રહેલા કોણ? આયન, કલિલ કણ સિવાય કલિલ કણોને પસાર થવા દેશે નહીં. એટલે અશુદ્ધિ અથવા નાના કણો અથવા આયનો ને પસાર થવા દે છે. કલિલ કણોને પસાર થવા દે નહીં. આ કોથળી છે, અર્ધપારગમ્ય પડદામાંથી બનાવેલી કોથળી છે, જેની અંદર આપણે કલિલમય દ્રાવણ ભરેલું છે. જેની અંદર કલિલમય દ્રાવણ ભર્યું છે. અને એ કોથળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે આપણે લટકાવી રાખીએ છીએ. આપણે પાત્રમાં દ્રાવણમાં ડૂબેલી રહે એ રીતે આપણે લટકાવી રાખેલી છે. બસ તમે આ રીતે પણ બનાવી શકો, અથવા તો અર્ધપારગમ્ય પડદામાંથી તમે શીશી જેવું બનાવી શકો, બકેટ જેવું બનાવી શકો. ચોપડીમાં આકૃતિમાં આપ્યું છે એ પ્રમાણેની શીશી બનાવીને એ શીશીને તમે દ્રાવણમાં મૂકી શકો. હવે શું થશે ભાઈ? આ અર્ધપારગમ્ય પડદાનો ગુણ શું છે? માત્ર ને માત્ર કોને બહાર આવવા દેશે? નાના અણુઓને અથવા આયનોને અથવા તો અશુદ્ધિ, જે પાણીમાં દ્રાવ્ય છે એ અશુદ્ધ કણો અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર આવશે. કલિલ કણો બહાર આવશે નહીં.
પેલી અશુદ્ધિઓ બધી બહાર આવશે એટલે આ પાણીને તમે શું કરો ભાઈ, બદલી નાખો. પાણીને વારંવાર તમારે શું કરવું પડે ભાઈ, બદલવું પડે. એટલે અહીંયાથી નવું પાણી દાખલ થાય અને અહીંયાથી જૂનું પાણી બહાર નીકળે એવી તમે વ્યવસ્થા કરો. બરાબર, અહીંયાથી નવું પાણી દાખલ થાય અને અશુદ્ધ પાણી બહાર નીકળે એવું પ્લાનિંગ કરો. તો આ પદ્ધતિને આપણે પાર્સલેશન કહીશું. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે, યાદ રહેશે બધાને. ફરીથી કહું છું, પાર્સલેશનમાં શું કરીશું ભાઈ, આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર લઈશું. એ પાત્રમાં આપણે પરિક્ષેપણ માધ્યમ પાણી ભરીશું. એની અંદર અર્ધપારગમ્ય પડદામાંથી બનેલી કોથળી અથવા બરણી બનાવીશું. એની અંદર કલીલમય દ્રાવણ ભરી દઈશું, બરાબર છે, જેને આપણે શુદ્ધ કરવાનું છે. અને એ કોથળીને અથવા તો બરણીને પાણીમાં ડૂબાડી રાખવાનું. એટલે શું થશે, આ કલીલમય દ્રાવણમાંથી માત્ર ને માત્ર નાના કણો છે કે અણુઓ છે કે આયનો છે કે પછી અશુદ્ધિ, પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિ જે છે એ કણો જ માત્ર બહાર આવશે. કલીલ કણો બહાર આવશે નહીં. અશુદ્ધિ બધી બહાર આવશે એટલે એ અશુદ્ધ પાણીને તમે બહાર કાઢી લો. ઉપરથી પાછું નવું પાણી તમે શું કરો, દાખલ કરી દો. આ પદ્ધતિને આપણે પાર્સલેશન કહીશું. ક્લિયર ભાઈ? પછી બીજી પદ્ધતિ છે વિદ્યુતીય પાર્સલેશન. આ જે પાર્સલેશન જે પ્રક્રિયા છે એ ધીમી છે, બરાબર. આ પાર્સલેશન જે પ્રક્રિયા જે છે એ ધીમી છે શુદ્ધિકરણ માટેની. એટલે કે સાહેબ આ પદ્ધતિને આપણે વધારે ઝડપી કરવી હોય તો તમારે બીજું કશું કરવાનું નથી. આ જે કોથળી જે છે એ કોથળીની બંને બાજુ વિદ્યુત ધ્રુવ મૂકી દો. આની આ જ આકૃતિ, ફક્ત ને ફક્ત શું કરશો, આમાં ઉપરની આકૃતિમાં કોથળીની આસપાસ વિદ્યુત ધ્રુવો મૂકો. આ કોથળી જે છે, બરોબર છે, અહીંયા ધન વિદ્યુત ધ્રુવ, અહીંયા ઋણ વિદ્યુત ધ્રુવ, પ્લસ માઇનસ. બરાબર, વિદ્યુત ધ્રુવ મૂકી દો અને પછી કરંટ પસાર કરો તો શું થશે ભાઈ, ઝડપથી ધન અશુદ્ધિ ઝડપથી ઋણ વિદ્યુત ધ્રુવ તરફ, ઋણ અશુદ્ધિ ઝડપથી ધન વિદ્યુત ધ્રુવ તરફ શું થાય, ખેંચાઈને ઝડપથી બહાર આવે છે. પ્રક્રિયા ઝડપી બને છે, જેને આપણે વિદ્યુતીય પાર્સલેશન કહીશું. ક્લિયર? તો પાર્સલેશન અને વિદ્યુતીય પાર્સલેશન બંને એક જ છે. આ પ્રક્રિયા આ ધીમી છે, સાદું પાર્સલેશન જે છે ધીમી પ્રક્રિયા છે, વિદ્યુતીય પાર્સલેશન જે છે એ ઝડપી પ્રક્રિયા છે. એટલે તમારે શું કરવાનું ભાઈ, આનો આ જ પ્રયોગ, ખાલી આ કોથળીની આજુબાજુ તમારે વિદ્યુત ધ્રુવ મૂકવાના, કરંટ પસાર કરવાનો. એટલે ઝડપથી ધન અશુદ્ધિ જે હશે એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ, ઋણ અશુદ્ધિ હશે એ ધન વિદ્યુત ધ્રુવ તરફ ઝડપથી અર્ધપારગમ્ય પડદામાંથી બહાર આવશે અને ઝડપથી અશુદ્ધિ શું થાય ભાઈ, દૂર થાય છે. તો આ રીતે તમે કલીલમય દ્રાવણને શું કરી શકો ભાઈ, શુદ્ધ કરી શકો. ત્રીજી પદ્ધતિ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશન જેને આપણે ગુજરાતીમાં કહો તો સૂક્ષ્મ ગાળણ. કલીલમય સોલને તમારે શુદ્ધ કરવા માટે સૂક્ષ્મ ગાળણ અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશન, અલ્ટ્રા ફિલ્ટર પેપર વપરાય છે. એ અલ્ટ્રા ફિલ્ટર પેપર આ ટાઈપનું તમને બધાને ખબર છે, પ્રયોગશાળામાં તમે જોયું હશે કે ફિલ્ટર પેપર હોય ને એને તમારે આ રીતે પેલા ચણાચોર ગરમની જેમ આપણે કાગળની કેવી વીંટી દઈએ છીએ, બરાબર, ચોરસ હોય તો એ કાગળને તમે આ રીતે બનાવી અને પછી એને તમે થીસલ ગરણીમાં મૂકી દો. આ સપોઝ કે થીસલ ગરણી છે, બરાબર છે. એ થીસલ ગરણીમાં પેલો અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી આવો કાગળ બનાવી દો, આવી ડિઝાઇન બનાવી દેવાની, બરાબર છે. આ અલ્ટ્રા ફિલ્ટર પેપર છે. પેપર છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં ઉપરથી તમારે શું નાખવાનું ભાઈ, કલીલમય દ્રાવણ નાખો. કલીલમય દ્રાવણ નાખશો એટલે શું થશે, જે કંઈ અશુદ્ધિ હશે પાણીમાં, જે કંઈ દ્રાવ્ય અશુદ્ધિ હશે એ બધી તમે અહીંયા નીચે આવી જશે અને કલીલ કણો અહીંયા ફિલ્ટર પેપર ઉપર જમા થઈ જાય છે.
ઘણી વખત શું થાય છે કે આ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં છિદ્રોની સાઈઝ કલીલ કણ કરતાં મોટી હોવાથી આ અશુદ્ધિ સાથે પેલા કલીલ કણ પણ એની અંદર શું થઈ જાય ભાઈ આવી જાય છે. એટલે આપણે શું કરીશું, સામાન્ય રીતે કોલોડિયન વાપરવામાં આવે, કોલોડિયનનું દ્રાવણ વાપરવામાં આવે છે. આ કોલોડિયન એકચ્યુઅલી શું છે, 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથર ના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે. આલ્કોહોલ અને ઈથર ના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે, જેને આપણે કોલોડિયન કહીશું. બરાબર, 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથર ના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે. એટલે તમારે શું કરવાનું, સાદા ફિલ્ટર પેપરને અથવા તો અલ્ટ્રા ફિલ્ટર પેપરને તમારે કોલોડિયનના દ્રાવણમાં પલાળવાનું. બરાબર, કોલોડિયનના દ્રાવણમાં ડુબાડવાનું. બરાબર છે. કોલોડિયનના દ્રાવણમાં ડુબાડ્યા પછી એને ફોર્માલ્ડીહાઇડના દ્રાવણમાં ઉમેરી એ કાગળને સખત કરવાનો અને પછી એને તમે સૂકવીને એનો ઉપયોગ અલ્ટ્રા ફિલ્ટર પેપર તરીકે તમારે કરવો હોય તો કરી શકો છો. ક્લિયર? તો અલ્ટ્રા ફિલ્ટર પેપર કેવી રીતે બને ખ્યાલ આવશે. ફરીથી બોલું છું, સામાન્ય ફિલ્ટર પેપરમાં જે સૂક્ષ્મ છિદ્રો હોય છે એ સૂક્ષ્મ છિદ્રો કલીલ કણો કરતાં મોટા હોય છે, પરિણામે એ સૂક્ષ્મ છિદ્રોમાંથી પેલા કલીલ કણો પણ બહાર નીકળી જાય. એટલે એવું ન થાય એટલા માટે સામાન્ય ફિલ્ટર પેપરને કોલોડિયન દ્રાવણમાં પહેલા ડુબાડો. બરાબર છે. કોલોડિયન દ્રાવણ એટલે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઈથરના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે. એ દ્રાવણમાં સામાન્ય ફિલ્ટર પેપરને ડુબાડો, પછી એને ફોર્માલ્ડીહાઇડના દ્રાવણમાં સખત કરો અને પછી એને સૂકવીને તમે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવી શકો છો. બરાબર છે. અને પછી એ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં તમે કલીમેટ દ્રાવણ નાખશો તો માત્ર ને માત્ર અશુદ્ધિઓ બધી બહાર આવશે અને કલીલ કણ આ ફિલ્ટર પેપર ઉપર જમા થઈ જાય છે. પ્રક્રિયાને થોડી ઝડપી કરવા માટે આ ફિલ્ટર પેપર ઉપર તમે દબાણ લગાવો, પ્રેસ કરશો તો ઝડપથી પેલી અશુદ્ધિ બધી નીચે ઉતરી જશે. તો આ કલીલમય દ્રાવણને શુદ્ધ કરવા માટેની 3 પદ્ધતિઓ થઈ ગઈ: પાર્સલેશન, વિદ્યુતીય પાર્સલેશન અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે આ જે કલીલમય કણ જે છે એ કલીલમય કણોના અથવા દ્રાવણના ગુણધર્મો કયા છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચલો, કલીલમય દ્રાવણના ગુણધર્મો. એમાં પહેલું છે સંખ્યાત્મક ગુણધર્મો. તમને બધાને ખબર છે, બીજા ચેપ્ટરમાં ભણી ગયા. સંખ્યાત્મક ગુણધર્મો એ કોની પર આધાર રાખે ભાઈ? દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. બરાબર છે. સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એને આપણે સંખ્યાત્મક ગુણધર્મો કહીશું. સંખ્યાત્મક ગુણધર્મો તમને બધાને ખબર છે. કયા કયા સંખ્યાત્મક ગુણધર્મો હતા? અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન. આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે. હવે આપણે સાચું દ્રાવણ લઈએ. સાચું દ્રાવણ એટલે આપણે જે સમાંગ મિશ્રણ કહીએ છીએ, બીજું ચેપ્ટર. એ સાચા દ્રાવણ અને કલીલમય દ્રાવણ જે છે એની આપણે વાત કરવાની છે. તો કે ભાઈ કલીલમય કણો ખૂબ મોટા સમુચ્ચયથી બને છે.
એટલે કલીલ કણો એકચ્યુઅલી દ્રાવણના કણો કરતા કલીલ કણો કેવા હોય છે ભાઈ? મોટા હોય છે. બરાબર જોજો. એટલે દ્રાવણમાં જે દ્રાવ્યના કણો જે છે એના કરતા કલીલ કણોની સંખ્યા કેવી હશે ભાઈ? ઓછી હશે. કહેવાય કે ના કહેવાય? કારણ કે દ્રાવણના કણોને તમે નરી આંખે જોઈ શકતા નથી, પણ કલીલ કણોને તમે નરી આંખે જોઈ શકો છો. એનો અર્થ એવો થયો, બરાબર યાદ રાખજો, કે દ્રાવણમાં જે કણો જે છે એના કરતા કલીલ કણો સમુચ્ચયથી મોટા થાય છે. એટલે કલીલમય દ્રાવણમાં કણોની સંખ્યા ઓછી હોય સાચા દ્રાવણની સરખામણીમાં. પરિણામે સાચા દ્રાવણની સરખામણીમાં કલીલમય દ્રાવણના આવા બધા ગુણધર્મોના મૂલ્યો ઓછા હોય છે. સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતા સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતા કલીલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, એટલે આ ઉપર લખ્યા બધા સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો ઓછા હોય છે. ક્લિયર દોસ્તો? સંખ્યાત્મક ગુણધર્મો. ઓકે, તો ફરીથી બોલું છું, બરાબર જુઓ. સાચું દ્રાવણ અને કલીલમય દ્રાવણ બંનેમાં સંખ્યાત્મક ગુણધર્મો જોવા મળે. સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે આ સાચા દ્રાવણ છે, આ કલીલમય દ્રાવણ છે. સાચા દ્રાવણ કરતા કલીલમય દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યા ઓછી હોય છે. કલીલમય દ્રાવણમાં કણોની સંખ્યા ઓછી હોવાથી સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો સાચા દ્રાવણ કરતા આ કલીલમય દ્રાવણના મૂલ્યો કેવા હોય છે ભાઈ? ઓછા હોય છે. પછી બીજી છે ટિંડોલ અસર. ટિંડલ બોલો, ટિંડોલ બોલો. ટિંડોલ અસર આઈએમપી ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલી છે. ટિંડોલ અસર કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ જો સમાંગ દ્રાવણને, એટલે આપણું બીજા ચેપ્ટર વાળું દ્રાવણ, જો સમાંગ દ્રાવણને આપણે શું કરીએ ભાઈ? અંધારામાં મૂકીએ, બરાબર, અને પછી પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે, પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો એ કેવું દેખાય છે? એક્ઝેક્ટ ચોખ્ખું દેખાય છે. દ્રાવણ કેવું દેખાય ભાઈ? સ્વચ્છ દેખાય છે. અને જો તેને પ્રકાશના પુંજની દિશાના કાટખૂણે અવલોકિત કરવામાં આવે, પ્રકાશ પુંજના દિશાના કાટખૂણે અવલોકન કરવામાં આવે તો એ સંપૂર્ણપણે કાળું દેખાય છે દ્રાવણ. તમે પ્રયોગ કરવો તો કરી શકો છો. શું કર્યું ભાઈ? સપોઝ કે અહીંયા બરાબર જો, અહીંયા હું સમાન દ્રાવણ મૂકું છું, અહીંયાથી હું પ્રકાશ આપાત કરું છું, બરાબર છે, તો એ દ્રાવણ એકદમ સ્વચ્છ દેખાશે. પણ હું શું કરું છું? અહીંયાથી પ્રકાશ આપું છું અને હું કાટખૂણેથી અહીંયાથી હું દ્રાવણ માઇક્રોસ્કોપમાં જોઉં તો મને દ્રાવણ સંપૂર્ણપણે કેવું દેખાય છે ભાઈ? કાળું દેખાય છે. ક્લિયર ભાઈ? એટલે ફરીથી બોલું છું, સમાંગ દ્રાવણને અંધારામાં મૂકી પ્રકાશની દિશામાં અવલોકન, અંધારામાં સમાંગ દ્રાવણને મૂકી પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો એ દ્રાવણ કેવું દેખાય છે? સંપૂર્ણ સ્વચ્છ દેખાય છે. પણ જો પ્રકાશના પુંજની દિશામાં કાટખૂણે અવલોકન કરવામાં આવે તો એ દ્રાવણ આપણને સંપૂર્ણપણે કેવું દેખાય છે ભાઈ? કાળું દેખાય છે. આ સમાન દ્રાવણની આપણે વાત કરી. આ જ વસ્તુ તમે કલીલમય દ્રાવણ માટે કરો તો જેમ પેલામાં કાટખૂણે તમે પ્રકાશપુંજના કાટખૂણે દિશામાં તમે અવલોકન કરશો તો જેમ તમને સમાંગ દ્રાવણમાં સંપૂર્ણ કાળું દેખાય છે, એને બદલે તમે જો કલીલમય દ્રાવણ લઈ અને આ જ પ્રયોગ કરશો તો તમને સંપૂર્ણ કાળું દેખાશે નહીં. એ પારભાસક દેખાય છે દ્રાવણ. બરોબર છે ભાઈ? પારભાસક દેખાય છે, સ્વચ્છ દેખાય છે. આ અસર ફેરાડે અને ટિંડોલ નામના વૈજ્ઞાનિકે કરેલ હોવાથી આ અસરને આપણે શું કહીશું ભાઈ? ટિંડોલ અસર કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું, બરાબર જુઓ. જો સમાંગ દ્રાવણને અંધારામાં મૂકી તેમાંથી
પ્રકાશને પસાર કરવામાં આવે તો એ પ્રકાશ કેવો મળે છે આપણને? દ્રાવણ કેવું દેખાય છે? સ્વચ્છ દેખાય છે. પણ જો તેને પ્રકાશના પુંજની દિશાના કાટખૂણે, પ્રકાશ પુંજની દિશાને કાટખૂણેથી અવલોકિત કરવામાં આવે તો એ સંપૂર્ણ કાળું દેખાય છે સમાન દ્રાવણ. આ જ વસ્તુ તમે કલિલમય દ્રાવણ લો અને તમે પ્રયોગ કરશો તો તમને પ્રકાશના પુંજના કાટખૂણેથી તમે અવલોકન કરશો તો એ દ્રાવણ તમને કાળું નહીં દેખાય. કેવું દેખાશે? સ્વચ્છ દેખાય છે, પારભાસક દેખાય છે. આ અસરને આપણે ટિંડોલ અસર કહીશું. હવે એકચ્યુઅલી શું થાય છે? બે ત્રણ ઉદાહરણ તમને આપું તો વધારે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે અંધારિયો ખંડ હોય, પતરાવાળો રૂમ છે, અંધારિયો, પતરામાં કાણા પડેલા છે, તો એ કાણામાંથી જ્યારે પ્રકાશનો પુંજ, પ્રકાશ પુંજ એટલે ખબર છે, પ્રકાશનો એક કિરણને પ્રકાશના અસંખ્ય કિરણો, જેને પ્રકાશ પુંજ કહીશું, તો એ પતરામાં કાણું હોય તો એ કાણામાંથી પ્રકાશનું કિરણ જ્યારે ઓરડામાં આવે છે ત્યારે એકદમ પ્રકાશિત દેખાય છે. એ ભાગમાં તમે જોશો તો બધા રજકણો તમને તરતા દેખાશે, જેને આપણે કલિલ કણ કહીશું. અને એ પ્રકાશ પુંજ જ્યાં જમીન ઉપર પડે છે ત્યાં ગોળ સર્કલ થઈ જાય છે, જેને આપણે ટિંડોલ શંકુ પણ કહેવાય. ટિંડોલ શંકુ કહીશું. બધાએ નિહાળ્યું છે બરાબર? અંધારા ઓરડામાં પતરા હોય, પતરાની ઉપર કાણા હોય, એ કાણામાંથી જે પ્રકાશનું પુંજ આવે છે એ પ્રકાશનું પુંજ એક તેજ લીસોટો તમને દેખાય છે. અને એ પુંજ નીચે પડે ત્યારે તે હંમેશા ગોળ સર્કલ જ થઈ જાય. કેવું સર્કલ? ગોળ સર્કલ થઈ જાય છે, હે ને? જેને ટિંડોલ શંકુ કહેવાય. ઇવન તમે નાટક જોવા જાઓ તો નાટક જોવા જાઓ ત્યારે સ્ટેજ ઉપર મુખ્ય કલાકાર જ્યારે ઊભો હોય ત્યારે એની ઉપર પ્રકાશ ટિંડોલ શંકુ જ્યાં ઊભો ને આજુબાજુ ગોળ સર્કલ, પ્રકાશિત સર્કલ દેખાય છે. આજુબાજુ બધું અંધારું હોય, એ જ્યાં ઊભો એટલા ભાગમાં જ પ્રકાશ તમને દેખાય. ઇવન આપણે સિનેમા જોવા જઈએ છીએ ત્યારે સિનેમા હોલમાં પણ જે પ્રકાશ પુંજ જ કેમેરો આખો પડદા ઉપર પ્રકાશનું તીવ્ર લીસોટો પસાર કરવામાં આવે છે. ઇવન જંગલમાં રાત્રે તમે વાહન લઈને જાઓ તો વાહનની હેડલાઇટ નો તેજ લીસોટો તમને દૂર સુધી જોવા મળે છે. તો કે સાહેબ આ બધું ટિંડોલ અસર જોવાનું મુખ્ય કારણ શું છે? તો સાવ સિમ્પલ કારણ છે. એ શું કરે છે ભાઈ? કલિલમય કણો જે છે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. ખાસ યાદ રાખજો, કલિલ કણો જે છે, કલિલ કણો એ પ્રકાશનું શું કરે છે ભાઈ? પ્રકીર્ણન કરે છે. અને પ્રકીર્ણન કરતા હોવાને કારણે માર્ગ પ્રજ્વલિત દેખાય છે. માર્ગ પ્રજ્વલિત દેખાય છે. તો માર્ગ પ્રજ્વલિત દેખાવાનું કારણ યાદ રાખજો. કલિલ કણો જે છે પ્રકાશનું શું કરે છે ભાઈ? પ્રકીર્ણન કરે છે. અને પરિણામે માર્ગ શું દેખાય છે ભાઈ? પ્રજ્વલિત દેખાય છે. હવે આ ટિંડોલ અસર જોવા માટે બે શરતો સંતોષાવી જોઈએ. કઈ બે શરતો છે? તો નંબર 1 સાવ સિમ્પલ છે. પહેલી શરત કે ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ પેલા કલિલ કણોના વ્યાસ વધુ નાના ન હોવા જોઈએ. બરાબર? એટલે તરંગ લંબાઈ જે છે, તરંગ લંબાઈ કરતા કલિલ કણોના વ્યાસ નાના ન હોવા જોઈએ. ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એ પરિક્ષેપિત કલા એટલે કે કલિલ કલાના કણોના વ્યાસ કરતા નાના ન હોવા જોઈએ. બરાબર છે? ક્લિયર? પહેલી વસ્તુ ફરીથી બોલું છું. ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કલાના કણોના વ્યાસ નાના ન હોવા જોઈએ.
તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કલાના કણોના વ્યાસ નાના ન હોવા જોઈએ, વધુ નાના ન હોવા જોઈએ, એમ લખો છો, વધુ નાના ન હોવા જોઈએ. અને બીજી વસ્તુ કે પરિક્ષેપિત કલા એટલે કલીલ કણ, અને પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ ના વક્રીભવન ઘાતાંક મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. વક્રીભવન ઘાતાંક મોટા પ્રમાણમાં અલગ પડવા જોઈએ. કોને ભાઈ? વિક્ષેપિત કલા બોલો. જૂની ચોપડીમાં વિક્ષેપિત કલા આપી, નવી ચોપડીમાં પરિક્ષેપિત કલા. પરિક્ષેપિત કલા એટલે કલીલ અને પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક. જેમાં પેલા કલીલ કણો સતત શું કરે છે ભાઈ? ફરે છે. એ માધ્યમના વક્રીભવન ઘાતાંક મોટા પ્રમાણમાં અલગ પડવા જોઈએ. અલગ પડતા હોવા જોઈએ. બરાબર? એક ને કહે છે અલગ પડતા હોવા જોઈએ. તો આ બે શરતોનું પાલન જ્યાં થાય છે ત્યાં તમને ટિંડોલ અસર જોવા મળે. ટૂંકમાં યાદ રાખો, સાચા દ્રાવણો ટિંડોલ અસર બતાવે નહીં, કલીલમય દ્રાવણ ટિંડોલ અસર બતાવે છે. બરાબર છે? કલીલ સાચા દ્રાવણો ટિંડોલ અસર દર્શાવે નહીં, પણ કલીલમય દ્રાવણો ટિંડોલ અસર દર્શાવે છે. યાદ રહેશે દોસ્તો? ફરીથી બોલું છું છેલ્લી વાર કે જો સમાંગ દ્રાવણને અંધારામાં મૂકી પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો એ દ્રાવણ સ્વચ્છ દેખાય છે, પરંતુ પ્રકાશના પુંજની દિશાના કાટખૂણે અવલોકન કરવામાં આવે તો સમાંગ દ્રાવણ સંપૂર્ણપણે આપણને કાળું દેખાય છે. આ જ વસ્તુ તમે કલીલમય દ્રાવણ માટે કરો તો પ્રકાશપુંજની દિશાના કાટખૂણે તમે જો કલીલમય દ્રાવણને તમે જોશો તો એ દ્રાવણ તમને સ્વચ્છ અથવા તો પારભાસક દેખાય છે. આ અસર ટિંડોલ નામના વૈજ્ઞાનિકે કરેલ હોવાથી એને આપણે ટિંડોલ અસર કહીશું. ટિંડોલ અસરને કારણે પ્રકાશનો માર્ગ પ્રકાશિત દેખાય છે, અને પ્રકાશનો માર્ગ પ્રકાશિત દેખાવાનું કારણ જે છે એ કલીલ કણો જે છે પ્રકાશનું બધી દિશામાં શું કરે છે? પ્રકીર્ણન કરે છે. કલીલ કણો પ્રકાશનું બધી દિશામાં પ્રકીર્ણન કરે છે અને પરિણામે માર્ગ પ્રજ્વલિત દેખાય છે. આપણે ઉદાહરણ આપ્યા, બરાબર છે? ટિંડોલ શંકુ પ્રકાશિત માર્ગને આપણે ટિંડોલ શંકુ કહીએ છીએ આપણે. બરાબર છે? સિનેમા ગ્રહમાં અંધારિયા ખંડમાં તમે આ ટિંડોલ અસર તમે જોઈ શકો છો. ટિંડોલ અસર જોવા માટેની બે શરતો છે. પહેલી શરત શું કીધી ભાઈ આપણે? કે ભાઈ ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કલાના કણોના વ્યાસ વધુ નાના ન હોવા જોઈએ. અને બીજી શરત, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવન ઘાતાંક મોટા પ્રમાણમાં અલગ પડતા હોવા જોઈએ. આનો ઉપયોગ આપણે સાચા દ્રાવણ, આપણે કીધું સાચા દ્રાવણ અને કલીલમય દ્રાવણ ના વિભેદન માટે ટિંડોલ અસર નો ઉપયોગ થાય છે. ક્લિયર દોસ્તો? પછી ત્રીજો ગુણ છે રંગ. ત્રીજો ઉપયોગ ગુણધર્મ છે રંગ. હવે કલીલમય દ્રાવણનો રંગ એ પરિક્ષેપિત
કણો, પરિક્ષેપિત કણો એટલે યાદ રાખો, પરિક્ષેપિત કણો એટલે કલીલ કણો છે, બરાબર છે? એટલે કલીલમય દ્રાવણનો રંગ પરિક્ષેપિત કણોથી પ્રકીર્ણન પામેલા પ્રકાશ, બરાબર? કલીલ કણોથી આ જે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે એ કલીલ કણો જે છે એ કલીલ કણો થી પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, બરાબર? યાદ રાખો, કલીલમય દ્રાવણનો રંગ એ કોની પર આધાર રાખે? રંગ કલીલ કણો વડે પ્રકીર્ણન પામેલા પ્રકાશ ની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, અને પાછી આ તરંગ લંબાઈ એ કલીલ કણો ના કદ એટલે કે સાઈઝ, માપ, કલીલ કણોના કદ અને સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર ભાઈ? ફરીથી બોલું છું, કલીલમય દ્રાવણનો રંગ એ કલીલ કણો વડે પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, અને આ પ્રકાશની તરંગ લંબાઈ પાછી કોની પર આધાર રાખે? કલીલ કણોના કદ અને સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે આ કલીલમય કણોના રંગ જે છે એ વળી અવલોકનકાર કઈ દિશામાં જોવે છે, અવલોકનકાર કઈ રીતે જોવે છે, બરાબર? અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે એ પ્રમાણે બદલાય છે. રંગનો આધાર અવલોકનકાર, રંગનો આધાર અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે તે રીતે પાછો કલીલમય કણના દ્રાવણનો રંગ શું થાય છે? બદલાય છે, બરાબર છે? દાખલા તરીકે તમે દૂધ અને પાણી ના મિશ્રણ માંથી પરાવર્તિત પ્રકાશ પસાર કરશો, બરાબર છે? તો પરાવર્તિત પ્રકાશ દ્વારા તમને એ મિશ્રણ જે છે એ વાદળી રંગનું દેખાય છે, પણ પ્રેષિત પ્રકાશ દ્વારા એ વાદળી નહીં દેખાય. કેવું દેખાશે ભાઈ? લાલ રંગનું દેખાય. પ્રેષિત પ્રકાશ દ્વારા જોતા તે લાલ રંગનું દેખાય છે. તો બરાબર યાદ રાખો દોસ્તો, કલીલમય કણ જે છે, કલીલમય દ્રાવણ જે છે એ રંગ ધરાવે છે. બરાબર જોજો, કલીલમય દ્રાવણ શું દર્શાવે છે? રંગ દર્શાવે છે. અને જે રંગ જે છે એ કોની પર આધાર રાખે છે? કલીલમય દ્રાવણનો રંગ જે છે એ કલીલ કણો વડે પ્રકીર્ણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, અને પ્રકાશની તરંગ લંબાઈ પાછા કલીલ કણોના કદ અને સ્વભાવ પર આધાર રાખે છે. આ ઉપરાંત અવલોકનકાર એ કયા પ્રકાશનો ઉપયોગ કરે છે? અવલોકનકાર, રંગનો આધાર, અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે, કયા પ્રકારનો પ્રકાશનો ઉપયોગ કરે છે, એ રીતે પણ રંગ તમારો શું થાય? બદલાય છે. દાખલા તરીકે દૂધ અને પાણીનું મિશ્રણ તમે લો, એ મિશ્રણમાં પરાવર્તિત પ્રકાશ દ્વારા તમને એ મિશ્રણ વાદળી રંગનું દેખાશે, પણ પ્રેષિત પ્રકાશ દ્વારા એ તમે દૂધ અને પાણીનું મિશ્રણ તમે જોશો તો એ તમને કેવું દેખાશે ભાઈ? લાલ રંગનું દેખાય છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયો રંગ. ચોથો ગુણધર્મ બ્રાઉનિયન ગતિ જે છે એ આપણે આવતી વખતે જોઈશું. બ્રાઉનિયન ગતિ અને કલીલમય કણો પરનો વીજભાર, આ બે મુદ્દા, બે સંખ્યાત્મક ગુણધર્મો. કલીલમય દ્રાવણના ગુણધર્મો જે છે હજુ બે બાકી છે, બરાબર છે? કલીલ કણ પરનો વીજભાર અને બ્રાઉનિયન ગતિ,
ની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ. બાય.